રાજ્યભરમાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે આ મેઘાવી માહોલને કારણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ વરસાદની સમીક્ષા કરી છે। અમદાવાદ શહેરની વરસાદની સ્થિતિની તેમના દ્વારા સમીક્ષા કરવામાં આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે, જેમાં ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વહીવટી તંત્રને ત્વરિત કામગીરી કરવા માટે સૂચના પણ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા આપી દેવામાં આવી છે। અને આજ મુદ્દે સંવાદદાતા હિમાંશુ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિમાંશુ, છે કેન્દ્રમાં પણ ગુજરાતની અંદર જે અવિરત વરસાદ વરસ્યો છે અને ભારે તારાજીની તસવીરો સામે આવી છે, તેની નોંધ લેવામાં આવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સીએમ સાથે ટેલિફોનિક વાતચીત। લગભગ ચોક્કસથી જે સમગ્ર ગુજરાતમાં જે વરસાદ દ્વારા જે તારાજી સર્જી છે તેને લઈને જે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ છે તેમના દ્વારા જે મોદીજી છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે। તેમની સાથે સાથે જે આપણા જે રાજ્યના જે મુખ્યમંત્રી છે તેમની સાથે પણ ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી અને સમગ્ર જે પરિસ્થિતિનો તાગ છે તેમના દ્વારા મેળવવામાં આવ્યો હતો અને તાત્કાલિક તેમના દ્વારા જે આ પ્રકારની જે પરિસ્થિતિને કાબૂમાં મેળવવા માટે સાથે સાથે જે આ પ્રકારની બનાવ ન બને તેને લઈને પણ જે તેમના સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી। ઉપરાંત આ જે સંપૂર્ણ પરિસ્થિતિને કાબુ મેળવવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી તમામની જે મદદ મેળવવા માટે પણ આ પ્રકારની જે પરિસ્થિતિને લઈને તેમના દ્વારા ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી। જી આભાર હિમાંશુ, જોડાયા તે બદલ।